ભાઈ, કેટલા પૈસાના ખર્ચા, પણ તું મોજ કર. અતિ પ્રશ્ન વર્જ છે. માણસ આત્મજ્યોતિ. અને પછી જનકને પૂછવાની ના પાડી, પણ યાજ્ઞવલ્ક્યે કહ્યું કે જનક, આત્મજ્યોતિ પછી કોઈ જ્યોતિ નથી. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ. આત્મજ્યોતિને એમ કહીશ સત્ય જ્યોતિ, સત્યનો પ્રકાશ. આત્મજ્યોતિને તલગાજરડા કહેશે પ્રેમ જ્યોતિ, પ્રેમનું અજવાળું. આત્મજ્યોતિને તલગાજરડાનો ખૂણો કહેશે કરુણા જ્યોતિ. પછી એના આગળ કઈ આ બધા સંવત્સરો સાહેબ છે. તો આપણે માનસ સંવત્સરમાં જીવીએ છીએ, જેને 450 વર્ષ 450નું છે. 50 વર્ષ પહેલા તુલસી માનસ ચતુર્શતી શરૂ થઈ હતી. પંડિત રામકિંકરજી મહારાજે એને કહેવામાં આવ્યું ત્યારે કે તમે તુલસીદાસજીના 400 વર્ષ પૂરા થયા છે, તો માનસની 400 પંક્તિ ઉપર આપનું દર્શન પેશ કરો. એનો એક બૃહદ ગ્રંથ તૈયાર થયો. 400 પંક્તિ ઉપર આ મહાપુરુષે અદભુત ભાષ્ય કર્યું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુળ, એક પંક્તિ ઉપર આખો લે. આ 400 પંક્તિ સિલેક્ટ કરી અને એમણે ચતુર્શતીનો ગ્રંથ અમારા વક્તાઓએ વાંચવા જેવો, અને વાંચીને પછી એનું નામ લઈને કહેવા જેવું. મિત્ર, આપણે શું, આપણે નામ નથી લેતા, પ્રજ્ઞા અપરાધ કરીએ છીએ. જેની પાસેથી કંઈક નવું મળ્યું તો તમારો લવો કેમ વળતો નથી? લવો વાળો એનું નામ લેવું. કોઈ કવિનું નામ લે કે આ કવિનું છે, પણ કોઈ મહાપુરુષે કીધું હોય તો એનું નામ લઈને બોલું, પકડાય તો જઈએ. આ લોકો સાંભળીને એવા તૈયાર થઈ ગયા છે ને, તમે નામ ના પણ કે હે આ ઓલા ભાઈનું છે, આ બોલતો નથી ઘૂઘુ. ઘૂઘુ તો માયા ભાઈનો શબ્દ છે. ઘૂઘુ બોલતો નથી. સોચો. આવો આપણે પળનું સંવત્સર ઉજવીએ. આ સ્થળમાં બેઠા બેઠા સ્થળનું સંવત્સર ઉજવીએ. એટલા માટે આ ચોપાઈઓ પસંદ કરી છે. એક ભાઈએ આપનું એક પારેવું એમ કરીને, બાપુ આધ્યાત્મિક માર્ગમાં લગ્ન જીવન બાધ્ય રૂપ છે, પહેલા લગ્ન કરી લે, પછી એ બાધ્ય છે કે નથી. એમને તો હું કદાચ કહું કે બાધ્ય છે કે નથી બાધ્ય, તો એમાં તું જલ્દી કર, પળમાં જીવ. આજ થઈ જાય, કોઈ મળી જાય તો તદેવ લગ્નમ સુદીનમ. મારી દ્રષ્ટિએ મેં જે અમુક વસ્તુ જીવવાની કહી કે જ્યાં શબ્દનો શોર ન હોય, માણસની ભીડ ન હોય, સંબંધોના બંધનો ન હોય, મહત્વાકાંક્ષાની જાળ ન હોય, જ્યાં પક્ષીઓનો અવાજ સંભળાતો હોય, જ્યાં પર્ણો હલતા હોય, જ્યાં પ્રકૃતિ નર્તન કરતી હોય, એવી રીતે જીવતા આવડી જાય ને તો સાહેબ લગ્ન બાધ્યરૂપ નથી. પણ અરુંધતી ગોતજો. તમને રૂંધતી ન હોવી જોઈએ. અરુંધતી, જો વશિષ્ઠજીની ધર્મપત્ની અરુંધતી છે, એટલે કાલે હું કહેતો સપ્તઋષિમાં બીજી કોઈ સ્ત્રીનો સિતારો નથી અરુંધતીનો બાજુમાં રાખ્યો છે. લગ્નમાં બતાવવામાં આવે, ગોર બાપા કહી દો અરુંધતીને આમ જુઓ, આની જેમ રહેજે, તારા ધણીને રૂંધતી નહીં, અરુંધતી રહેજે. રાંધ્યા કરજે ઘરમાં, પણ અરુંધતી નહીં. રસોઈ કર્યા, લગ્ન કરી લેવા બાપ. હા, પછી અનુભવ. અને પછી બુદ્ધ તો સારી રીતે અનુભવ કરીને ગયા હતા, અને અનુભવ ન થાય તો પછી તમારે નીકળી જવું. બુદ્ધમ શરણમ ગચ્છામિ. મારી દ્રષ્ટિએ તો લગ્ન કાંઈ બાધક નથી. હા, પછી ચોપાયેલું રામચરિત માનસમાં 10 વખત સંવત શબ્દ આવ્યો છે. એ પણ મારી પાસે માહિતી મારા 3-4 શ્રોતાઓએ લખીને, મેં જે કામ સોંપ્યું હતું ત્યાંથી આવ્યું છે, તો એ હું તમને ખાલી માહિતી આપી દઉં. સાદર શિવહિનાય અબ માથા, બરણવ બિસદ રામ ગુણ ગાથા, સંબત 16 સે 31 કરમ કથા, હરિપદ ધરિસી. એકવાર સંબત
यही प्रकार भरी माघ नहाई पुनि सब निज निज आश्रम जाई प्रति संबत अति होय आनंदा मकर मज्जी गव नहीं मुनि बे वखत संबत यही विधि दुखित प्रजेश कुमारी अकतनी दारुण दुख भारी बीते संबत सहस 87 तजी समाधि शंभु अविनाशी। त्रीजी बार संबत शब्द। चौथी बार नित नव चरण उपज अनुरागा बिसरी देख तप ही मनु लागा संबत सहस मूल फल खाए सागु खाए सत बरस गवाए। आगर कछु दिन भोजन बारी बतासा किए कठिन कछु दिन उपवासा बेल पाती मई परे सुखाई पीनी सहत संबत सोई खाई। आगर ए बीधे बीते बरस शत सहस बारी आहार संबत 7 सहस्र पुनि रहे समीर आहार। पुनितिन के गृह जेवई जोऊ तव बस होई भूख सुन सोऊ जाय उपाय रचऊ नृपु संबत भरि संकल्प करे।